હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. માનવ કંકાલ તંત્ર શરીરનું મૂળ માળખું છે, જે માત્ર આધાર જ નહીં પરંતુ મહત્વપૂર્ણ અંગોને સુરક્ષા અને હલનચલન માટે ગતિ પણ પ્રદાન કરે છે. આપણે જાણીએ છીએ કે એક પુખ્ત માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા 206 છે, જે અસંખ્ય સરકારી પરીક્ષાઓમાં પૂછાયેલું સૌથી સામાન્ય તથ્ય છે. જો કે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના શરીરમાં આશરે 300 જેટલા હાડકાં હોય છે, જે જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ એકબીજામાં જોડાઈને 206ની સંખ્યા સુધી પહોંચે છે. આ હાડકાં મુખ્યત્વે કેલ્શિયમ ફોસ્ફેટ અને કોલેજન જેવા પદાર્થોના સંયોજનથી બનેલા હોય છે. હાડકાંનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને ઓસ્ટિયોલોજી કહેવામાં આવે છે, અને આ સમગ્ર કંકાલને 2 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે: અક્ષીય કંકાલ, જેમાં 80 હાડકાં છે, અને ઉપાંગીય કંકાલ, જેમાં 126 હાડકાંનો સમાવેશ થાય છે. હવે આપણે અક્ષીય કંકાલની વિગતવાર રચના તરફ ધ્યાન આપીએ, જે શરીરના મુખ્ય અક્ષ પર કેન્દ્રિત છે અને સંરક્ષણનું કાર્ય કરે છે. અક્ષીય કંકાલનો સૌથી ઉપરી ભાગ ખોપરી છે, જેમાં કુલ 29 હાડકાંનો સમાવેશ થાય છે. ખોપરીના આ હાડકાં મગજને સુરક્ષિત રાખે છે અને ચહેરાને આકાર આપે છે, જેમાં મગજના ક્રેનિયમ ભાગના 8 હાડકાં અને ચહેરાના 14 હાડકાં મુખ્ય છે. આ હાડકામાં નીચલું જડબું એટલે કે મેન્ડિબલ સૌથી અગત્યનું છે, કારણ કે તે ખોપરીનું એકમાત્ર ગતિશીલ એટલે કે મૂવેબલ હાડકું છે. આ ઉપરાંત કાનમાં આવેલા 6 હાડકાં પૈકીનું સ્ટેપિસ એ માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે. બીજો મુખ્ય ભાગ છે કરોડરજ્જુ, જે શરીરનું મુખ્ય આધારસ્તંભ છે. કરોડરજ્જુમાં કુલ 26 મણકાં હોય છે, જે સર્વાઇકલ 7, થોરાસિક 12, લંબર 5, સેક્રમ 1 અને કોક્સિક્સ 1 એમ 5 પ્રદેશોમાં વહેંચાયેલા છે, અને કરોડરજ્જુની નળીનું રક્ષણ કરે છે. છાતીના પિંજરામાં પાંસળીઓની 12 જોડ એટલે કે 24 હાડકાં અને એક સ્ટર્નમ મળીને કુલ 25 હાડકાં હોય છે, જેમાં પ્રથમ 7 જોડ પાંસળીઓ સીધી સ્ટર્નમ સાથે જોડાયેલી હોય છે, અને તેને ખરી પાંસળીઓ એટલે કે ટ્રુ રિબ્સ કહેવામાં આવે છે. આગળ વધીએ ઉપાંગીય કંકાલ તરફ, જે હલનચલન માટે જવાબદાર છે અને કુલ 126 હાડકાં ધરાવે છે. આ ભાગ ખભાના ગર્ડલ એટલે કે પેક્ટોરલ ગર્ડલ અને નિતંબના ગર્ડલ એટલે કે પેલ્વિક ગર્ડલ દ્વારા અક્ષીય કંકાલ સાથે જોડાય છે. ખભાના ગર્ડલમાં ક્લેવિકલ અને સ્કંધાસ્થિ આવેલા છે, જેમાં ક્લેવિકલને સૌંદર્યનું હાડકું એટલે કે બ્યુટી બોન પણ કહેવામાં આવે છે. હાથના હાડકામાં હ્યુમરસ, રેડિયસ અને અલ્નાનો સમાવેશ થાય છે, જે કાંડા, કાર્પલ્સ, હથેળી, મેટાકાર્પલ્સ અને આંગળીઓ ફેલેન્જીસ સાથે મળીને ગતિ પૂરી પાડે છે. પગના હાડકામાં સૌથી નિર્ણાયક હાડકું જાંઘમાં આવેલું છે, જેને ફીમર કહે છે. આ તથ્ય ખૂબ જ મહત્વનું છે કે ફીમર એ માનવ શરીરનું સૌથી મોટું, સૌથી લાંબુ અને સૌથી મજબૂત હાડકું છે, જે શરીરનો મોટા ભાગનો ભાર વહન કરે છે. નીચેના પગમાં ટિબિયા અને ફાઇબ્રેલા અને ઘૂંટણની ઢાંકણીને પટેલા કહે છે. પગની ઘૂંટીના ટાર્સલ્સ, પગના તળિયાના મેટાટાર્સલ્સ અને આંગળીઓના ફેલેન્જીસ મળીને પગના માળખાને પૂર્ણ કરે છે. હાડકાં માત્ર માળખું નથી, તેઓ અસંખ્ય મહત્વના કાર્યો પણ કરે છે. તેમાં શરીરને ચોક્કસ આકાર અને આધાર આપવું, મગજ અને હૃદય જેવા નાજુક અંગોનું રક્ષણ કરવું, સ્નાયુઓ સાથે જોડાઈને ગતિ ઉત્પન્ન કરવી અને કેલ્શિયમ તથા ફોસ્ફરસ જેવા ખનિજોનો સંગ્રહ કરવો મુખ્ય છે. આ ઉપરાંત હાડકાની અંદર આવેલા અસ્થિમજ્જામાં રક્તકણો એટલે કે આરબીસીઝ અને ડબલ્યુબીસીઝનું નિર્માણ થાય છે, જેને રક્તકણનું નિર્માણ એટલે કે હિમોપોઇસિસ કહે છે. હાડકાંઓને તેમની રચના પ્રમાણે લાંબા, જેમ કે ફીમર, ટૂંકા, કાર્પલ્સ, ચપટા એટલે કે ખોપરીના હાડકાં અને અનિયમિત એટલે કે કરોડરજ્જુના મણકાં એમ વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. છેલ્લા પ્રકરણમાં આપણે સાંધા અને રોગો પર ધ્યાન આપીએ. હાડકાં જ્યાં મળે છે તેને સાંધો કહે છે. સાંધાના 3 મુખ્ય પ્રકારો છે: અચલ સાંધા, જે ખોપરીના હાડકાં વચ્ચે જોવા મળે છે; અંશતઃ ચલ સાંધા, જે કરોડરજ્જુના મણકાં વચ્ચે હોય છે; અને મુક્ત ચલ સાંધા એટલે કે સાઇનોવિયલ જોઇન્ટ્સ, જે ઘૂંટણ, કોણી અને ખભામાં જોવા મળે છે અને સંપૂર્ણ હલનચલન શક્ય બનાવે છે. પરીક્ષાલક્ષી રોગોમાં ઓસ્ટિયોપોરોસિસનો સમાવેશ થાય છે, જે કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી હાડકાને નબળા પાડે છે, તેમજ રિકેટ્સ, જે બાળકોમાં વિટામિન ડીની ઉણપથી થાય છે, અને આર્થરાઇટિસ, જે સાંધામાં સોજો કે દુખાવો કરે છે. આ તમામ તથ્યો તમને માનવ કંકાલ તંત્રનું સંપૂર્ણ અને વિગતવાર જ્ઞાન પૂરું પાડે છે.